અ, રાજકોટ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચના અન્વયે રાજકોટ ગ્રામ્ય ડુપ્લિકેટ વસ્તુઓ અનુસંધાને ડ્રાઈવમાં હોય જેમાંથી એસઓજી પીઆઈ પારગીની સૂચનાથી પીએસઆઈ જીજી ઝાલા એસઓજી તથા પીએસઆઈ મિશ્રા એસઓજી ગોંડલ બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં આવેલ ગુંદાળા રોડ ઉપર આવેલ વિશ્વાસ નામના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં એક વ્યક્તિ હાજર હોય અશરફભાઈ મોહમ્મદભાઈ સજાદ જાતે મીર ઉવો 45 રે ગોંડલ વાળાઓને પૂછપરછ કરતા તેને અહીંયા વિશ્વાસ ગોડાઉનમાંથી બાગમન તમાકુના 29 બોક્સ કિંમત ₹94,250, સુરેશ તમાકુના બોક્સ 23,4140, સાંભળે બીડી એના બોક્સ 123 કિંમત ₹55,719, ચારભાઈ બીડીના બોક્સ 28 કિંમત ₹13,160 તથા આરએમડી પાન મસાલાના બોક્સ 34 કિંમત ₹20,400 એમ કુલ મુદ્દામાલ 1,87,669નો મુદ્દામાલ મળી આવેલ છે, જેમાં એક આરોપી અશરફને અટક કરવામાં આવેલા છે અને બીજો આરોપી મનોજભાઈ ગિરધરભાઈ રે ગોંડલવાળાઓને અટક કરવા ઉપર બાકી છે, જે અનુસંધાને ગોંડલ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે.